વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ચાલો, પેલા આમાં ખાલી હું તમને ઇન્ટ્રો કરાવી દઉં. લાસ્ટમાં આપણે પીટીએફઈએ પૂરું કર્યું હતું. ઓકે, શું જોયું હતું? યોગશીલ પોલિમરાઇઝેશન શૃંખલા વૃદ્ધિના આધારે પોલિમરાઇઝેશન, યોગશીલ પોલિમરાઇઝેશનની ક્રિયાવિધિ, એમાં કેટલાક મહત્વના યોગશીલ પોલિમરમાં પોલિથીનમાં એલડીપી નિમ્ન ઘનતાવાળું લો ડેન્સિટી પોલિથીન, ત્યારબાદ એચડીપી હાઈ ડેન્સિટી પોલિથીન. એમાં ઉપયોગ કર્યો તો આપણે ઝિગલર નાટા ઉદ્દીપકનો. તો ઝિગલર નાટા ઉદ્દીપક કોને કહેવાય? મેં કીધું હતું એમસીક્યુમાં ખૂબ પૂછાયેલ ટ્રાઇઇથાઇલ એલ્યુમિનિયમ અને એની સાથે ટિટેનિયમ ટ્રાઇક્લોરાઇડ અથવા ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ, આ બેનું સંમિશ્રણને કહેવાય ઝિગલર નાટા ઉદ્દીપક. ઝિગલર અને નાટા નામના વૈજ્ઞાનિકે આ ઉદ્દીપકની શોધ કરી હોવાથી આને ઝિગલર નાટા ઉદ્દીપક કહેવામાં આવે છે. અને આનું સૂત્ર વારંવાર પૂછાય છે. એના પછી ભણ્યા હતા પીટીએફઈ પોલીટેટ્રાફ્લોરોઇથિન અથવા એને ટેફ્લોનના નામથી ઓળખવામાં આવે. અને પછી ઓર્લોન એટલે પોલીએક્રિલોનાઇટ્રેલ અથવા પાનના નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપેલ છે તો સંઘનન પોલિમરાઇઝેશન, તબક્કા વૃદ્ધિ પોલિમરાઇઝેશન. તો ખાલી જસ્ટ ઇન્ફો લઈને પછી આપણે આપણા લીથામાં પાછા વયા જઈએ. તો આ પ્રકારના પોલિમરાઇઝેશનમાં સામાન્ય રીતે બે દ્વિક્રિયાશીલ સમૂહો અથવા ત્રિક્રિયાશીલ સમૂહો એવા સંયોજનો લેવામાં આવે છે કે જેમાં બે ક્રિયાશીલ સમૂહોની હાજરી હોય, અથવા ત્રિક્રિયાશીલ સમૂહ, ત્રણ ક્રિયાશીલ સમૂહ મોનોમર વચ્ચેની પુનરાવર્તિત સંઘનન પ્રક્રિયાનો સમાવેશ થાય. આ પ્રકારની પોલિસંઘનન પ્રક્રિયામાં કેટલાક સાદા અણુઓ જેવા કે પાણી, આલ્કોહોલ, હાઇડ્રોજન ક્લોરાઇડ વગેરે લિબરેટ થાય, મુક્ત થાય, અને આપણને જે નીપજ મળે કેવી મળે? ઉચ્ચ આણ્વીય દળ ધરાવતા સંઘનન પોલિમરની નીપજ પ્રાપ્ત થાય. આ પ્રક્રિયામાં દરેક તબકે મળતી નીપજ દ્વિક્રિયાશીલ સમૂહ સ્પીસીઝ હોય અને સંઘનનનો ક્રમ આગળ ચાલુ રહે. દરેક તબકે એક વિશિષ્ટ સમૂહ ધરાવતી સ્પીસીઝ હોય અને એ પણ એકબીજાથી કેવી મળે? સ્વતંત્ર. આ માટે પ્રક્રમને તબક્કા વૃદ્ધિ કેવું કહેવામાં આવે છે? તબક્કા વૃદ્ધિ પોલિમરાઇઝેશન કહેવામાં આવે છે. હવે એનું ઉદાહરણ આપણે આ જોવાના જ છે, બધા ભણવાના જ છે. ઓકે, એમાં પહેલું આપણને આપેલું છે પોલીએમાઇડ. તો આ પોલિમર એમાઇડ શૃંખલા ધરાવે છે અને સંશ્લેષિત રેસાના અગત્યના ઉદાહરણ છે, જેમને નાયલોન કહેવામાં આવે છે. એમાઇડ શૃંખલા ધરાવતા જે કોઈ પોલિમર છે એને નાયલોન કહેવામાં આવે છે. ખાસ યાદ રાખો, એમાઇડ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે કોઈ પોલિમર છે તેને નાયલોન કહેવામાં આવે છે. બનાવટની સામાન્ય પ્રક્રિયામાં ડાયએમાઇન અને ડાયકાર્બોક્સિલિક એસિડ સાથે અમીનો એસિડ અને તેમના લેક્ટમનું સંઘનન જોવા મળે છે. હાલો જોઈએ સૌપ્રથમ પોલીએમાઇડ વર્ગનો નાયલોન 6,6. પોલીએમાઇડ વર્ગનો નાયલોન 6,6. હાલ પોલીએમાઇડ વર્ગનો નાયલોન 6,6
તો નાયલોન 66 ની બનાવટમાં 2 મોનોમર વપરાય, એક એડિપિક એસિડ, એક વપરાય છે એડિપિક એસિડ કે જે 2 કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ ધરાવે, અને બીજું વપરાય હેક્ઝામિથિલિન ડાયએમાઇન HMDA, બીજું વપરાય હેક્ઝામિથિલિન ડાયએમાઇન જે 2 NH2 એમાઇન ક્રિયાશીલ સમૂહ ધરાવે. તો એ વાત થઈ ગઈ. આપણે કીધું હતું, શું કીધું હતું? સંઘનન પોલિમરાઇઝેશન તબક્કાની પ્રક્રિયાઓ હોય એમાં 2 ક્રિયાશીલ સમૂહ ધરાવતા મોનોમર હોવા જોઈએ. ત્યારબાદ 2 જુદા જુદા મોનોમર એટલે કે એડિપિક એસિડ અને હેક્ઝામિથિલિન ડાયએમાઇનના મિશ્રણને 17 બાર દબાણે અને 553 કેલ્વિન તાપમાને 17 બાર દબાણે અને 553 કેલ્વિન તાપમાને બંધ પાત્રમાં ગરમ કરતા સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી શું થાય? પાણીના અણુ મુક્ત થાય છે. સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી પાણીના અણુ મુક્ત થાય છે. જોઈએ. નાયલોન 66 આવર્તનીય એકમ શું છે? એમાઇડ CONH સમૂહ હોવાથી કયા શ્રેણીનો છે? પોલી એમાઇડ શ્રેણીનો. તથા તેના આવર્તનીય એકમમાં એડિપિક એસિડના 6 કાર્બન હોવાને કારણે તેને શું કહેવામાં આવે છે? નાયલોન 66. શું કહેવામાં આવે છે? નાયલોન 66. હાલો જોઈએ. શું આપેલ છે? એડિપિક એસિડ. બની પ્રક્રિયા થોડીક વિસ્તારથી જોઈએ. આપેલ પ્રક્રિયાને થોડીક વિસ્તારથી જોઈએ. શું આપેલ છે? એડિપિક એસિડ. એડિપિક એસિડ. હાલો એના પછી આપેલ છે હેક્ઝામિથિલિન ડાયએમાઇન. આનું નામ છે હેક્ઝામિથિલિન ડાયએમાઇન, ટૂંકમાં એને કહેવાય HMDA. હેક્ઝામિથિલિન ડાયએમાઇન. 2 એન ટાઈમ લઈ લ્યો. 2 હું લઈ લીધા? એન ટાઈમ. કઈ પ્રક્રિયા? એ ખાસ યાદ રાખવાનું. પ્રક્રિયા સંઘનન પોલિમરાઇઝેશન. 17 બાર વાતાવરણીય દબાણ, 553 કેલ્વિન તાપમાન. ઘટના શું બને? અહીંથી OH, અહીંથી H, અહીંથી OH, અહીંથી H. એટલે એન ટાઈમ પાણીનો અણુ લિબરેટ થાય. જે વૈધું એ લખીએ. જો અહીં ડબલ બોન્ડ O નથી જોડવાનો, C નો બંધ જોડવાનો છે. એ ખાસ. CH2 4 ટાઈમ, C ડબલ બોન્ડ O NH, એટલે આ બની ગયા CONH. CH2 6 ટાઈમ, અને અહીંયા હશે NH. એમાં જોડા હે નાઇટ્રોજન. N ટાઈમ. શા માટે આને નાયલોન 66 કહેવામાં આવે છે? 4 ને 2 6. અહીંયા કાર્બનની સંખ્યા 6, અહીંયા કાર્બનની સંખ્યા 6, માટે આને
માટે એને નાયલોન 6,6 કહેવામાં આવે છે. માટે આ સ્પીસીઝને માટે આ ઘટકને નાયલોન 6,6 કહેવામાં આવે છે. નાયલોન 6,6 કહેવાનું કારણ આ છે. આ ઘટકને નાયલોન 6,6 કહેવાનું કારણ માત્ર એક જ છે. ઓકે, નાયલોન 6,6. હાલો, શું છે? એડિપિક એસિડ, હેક્ઝામિથિલિન ડાયએમાઇન HMDA, સંઘનન પોલિમરાઇઝેશન 17-12 વાતાવરણ દબાણ 553 કેલ્વિન, એન ટાઈમ H2O દૂર થાય, અહીંથી H, અહીંથી OH, અહીંથી OH, અહીંથી H, એન ટાઈમ H2O દૂર થયા, વૈધાઈ લખ નાખ્યા. શું મળ્યું? નાયલોન 6,6. હાલો, ગુણધર્મો. તો ગુણધર્મો તો પહેલું જ વહેલું કહી દેવાય તો કે CONH છે એટલે પોલીએમાઇડ વર્ગનો મુખ્ય પોલિમર, રેખીય છે, આવર્તનીય એકમ એમાં CONH એનાઇડ છે. કેવો છે? ફ્લેક્સિબલ એટલે થર્મોપ્લાસ્ટિક છે, અને તેના રેસાઓ મજબૂત, સખત, સ્થિતિસ્થાપક, પાણી અવરોધક. પછી બીજું લખવું હોય તો મેં તમને ખૂબ જ વધારે કીધું હતું, મેં તમને આમાં ખૂબ જ જાજુ કીધું હતું. તો તેલી પદાર્થો સામે નિષ્ક્રિય છે, રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, કાટની સામે રક્ષણ આપે છે, વીજના અવાહક છે. આ બધી કોમન વસ્તુઓ છે જે તમે આમાં લખી શકો. ઉપયોગ કાર્બન ઉદ્યોગ નથી હો, ત્યાં કાપડ ઉદ્યોગ છે. કાપડ ઉદ્યોગ, માછલા પકડવાની જાળ, કાપડ ઉદ્યોગ, માછલા પકડવાની જાળ, ટૂથબ્રશના રેસાઓ, દોરડા બનાવવા, તેમજ ટાયર ઉદ્યોગમાં એનો ઉપયોગ થાય છે. એના પછી બનાવટ આપી છે નાયલોન 6. એના પછી બાળકો બનાવટ આપી છે નાયલોન 6. હાલો, એ બનાવટ જોઈએ. નાયલોન 6 શું કહે છે? નાયલોન 6 શું કહે છે? તો કેપ્રોલેક્ટમ. તો આને કેપ્રોલેક્ટમ કહેવાય. જુઓ, CONH સાથે CH2, ફાઈવ ટાઈમ જોડાયેલો હોય, આને કહેવાય કેપ્રોલેક્ટમ. અને હાવ ઇઝી રીતે આને લખવું હોય, તો આમ આ લખાઈ ગયું કેપ્રોલેક્ટમ. કેપ્રોલેક્ટમની સૌ પ્રથમ જળ વિભાજનની પ્રક્રિયા એટલે પાણી સાથે, અહીંયા H આપું, અહીંયા OH આપું, અહીંયા H આપું, અહીંયા હું આપું? OH આપું. તો બને હું જોવો, આ COOH, CH2 5 ટાઈમ, NH નું રૂપાંતરણ NH2માં, NH નું રૂપાંતરણ થઈ જાય NH2માં. તો આ બની ગયા એમિનો એસિડ, આ બની ગયા એમિનો એસિડ. હાલો, ફરી પાછું આમાં આપણે કેપ્રોલેક્ટમ ઉમેરીએ. કેપ્રોલેક્ટમ. આમાં આપણે ફરી પાછું શું ઉમેરીએ? કેપ્રોલેક્ટમ. હાલો, CONH, CH2 5 ટાઈમ,
તો બાય પ્રોડક્ટ શું મળે? કેપ્રોલેક્ટમ ઉમેરતા તો બાય પ્રોડક્ટ શું મળે? જો લખીએ હો, અહીંયા બાય પ્રોડક્ટ શું મળશે, અહીંયા બાય પ્રોડક્ટ શું મળશે લખીએ. જો આ COOH એમના એમ, આ CH2 5 ટાઈમ એમના એમ, આ NH2, આ NH2 નું જે સ્પીસીઝ છે કોની એરે જોડા હે? CO સાથે. કોની એરે જોડા? CO સાથે. તો NHCO CH2 5 ટાઈમ્સ અને પાછળ થઈ જશે NH2, પાછળ થઈ જશે NH2. જો એક મધ્યવર્તી સંયોજન મળ્યું. આ મધ્યવર્તી સંયોજન સાથે, આ મધ્યવર્તી સંયોજન સાથે હજી આપણે એકવાર કેપ્રોલેક્ટમ જોડીએ. તો હવે શું ઘટના જોવા મળશે? હવે શું ઘટના જોવા મળશે? તો કે અહીંયા વધારો જોવા મળશે. આ તો એમનેમ જ રહે. અહીંયા વધારો જોવા મળશે. આ તો કેવા રહે? એમનેમ. જેમ જેમ તમે કેપ્રોલેક્ટમ ઉમેરતા જાઓ એમાં અહીં વચ્ચે શું થાય? વધતા જાય. વચ્ચે શું થાય? શૃંખલાઓ વધતી જાય. તો એક કોમન શૃંખલા શું બને? એક કોમન શૃંખલા શું બને એ વિચારીએ. C ડબલ બોન્ડ O CH2 5 ટાઈમ અને N બોન્ડ H N ટાઈમ. આ એક કોમન શૃંખલા બને કે જે વારંવાર પુનરાવર્તિત થાય, જે વારંવાર પુનરાવર્તિત થાય. તો કાર્બનની સંખ્યા કેટલી? 5 ને 1 6. માટે આને કહેવામાં આવે નાયલોન 6. માટે આનું નામ આપણે રાખ્યું છે નાયલોન 6. એ જ ઘટના અહીં આપણે લીથામાં દર્શાવી છે. નાયલોન 6 નું ઔદ્યોગિક ઉત્પાદન. નાયલોન 6 નું ઔદ્યોગિક ઉત્પાદન. તો જોઈએ નાયલોન 6 નું ઔદ્યોગિક ઉત્પાદન. કીધું એમ મેં કેપ્રોલેક્ટમની પાણી સાથે પ્રક્રિયા. તો કેપ્રોલેક્ટમની પાણી સાથેની પ્રક્રિયાથી મળે છે એમિનો એસિડ. આ એમિનો એસિડની ફરી પાછી કેપ્રોલેક્ટમ સાથે પ્રક્રિયા. તો એક આપણને મધ્યવર્તી સંયોજન મળ્યું. એક આપણને મધ્યવર્તી સંયોજન મળ્યું. તો આ મધ્યવર્તી સંયોજનમાં હજી કેપ્રોલેક્ટમ ઉમેરો તો, હજી કેપ્રોલેક્ટમ ઉમેરો તો જો આ ચેઇન લોંગ જ થતી જાય. આ ચેઇન લોંગ જ થતી જાય. આમ આ ચેઇન કેવી થતી જાય? આમ ધીમે ધીમે લોંગ જ થતી જાય. તો એ લોંગ ચેન કઈ? એ અહીંયા જો C ડબલ બોન્ડ O બોન્ડ CH2 5 ટાઈમ્સ બોન્ડ NH. તો એને કહેવામાં આવે નાયલોન 6. એને કહેવામાં આવે છે નાયલોન 6. ઓકે. પાણીની હાજરીમાં મોનોમર કેપ્રોલેક્ટમના એક અણુના જળ વિભાજનથી અમીનો એસિડની મળે. આ અમીનો એસિડની પ્રક્રિયા કેપ્રોલેક્ટમના અન્ય અણુઓ સાથે વારાફરતી થતા સ્વયં સંઘનન પોલિમરાઇઝેશનની પ્રક્રિયાથી શું મળે? નાયલોન 6. નાયલોન 6 આવર્તની એકમમાં મોનોમર કેપ્રોલેક્ટમના કેટલા કાર્બનો હોવાથી? 6 કાર્બનો હોવાથી એનું નામ શું કહેવામાં આવે છે? નાયલોન 6. એ મેં તમને કહી દીધું. હાલો, CONH. તો વર્ગ કયો થાય? પોલીએમાઇડ. વર્ગ કયો થાય? પોલીએમાઇડ. આવર્તનીય એકમ કયો થાય? એમાઇડ. રેસાઓ સામાન્ય દ્રાવકમાં અદ્રાવ્ય અને ખૂબ જ સારી મજબૂતાઈ ધરાવે છે. પ્રકાર રેખીય અને થર્મોપ્લાસ્ટિક. ઉપયોગ ક્યાં થાય? નાયલોન 6 નો ઉપયોગ ક્યાં થાય? તો કે કાર્પેટ બનાવવા માટે. તમે 4 વ્હીલમાં બેઠા હોય અને નીચે જે બ્રાઉન કલરનું કાર્પેટ પાથરું હોય એ કાર્પેટ. ત્યારબાદ દોરડા અને ટાયર ઉદ્યોગમાં, દોરડા બનાવવા માટે, દોરડાની બનાવટ માટે અને ટાયર ઉદ્યોગમાં, અને સાથે સાથે ક્યાં ઉપયોગ થાય છે? ટાયર ઉદ્યોગમાં. તો પોલીએમાઇડ વર્ગના ખૂબ જ અગત્યના 2
પોલીએમાઇડ વર્ગના ખૂબ જ અગત્યના બે એવો નાયલોન 6 અને નાયલોન 6 પોલીએમાઇડના ખૂબ જ અગત્યના બે નાયલોન 6 અને નાયલોન 6 ઓકે. હાલો એના પછી ટેરેલિન, ડેક્રોનની બનાવટ, ટેરેલિન અથવા ડેક્રોનની બનાવટ. હાલો જોઈએ શું કે ટેરેલિન. તો શું લીધું? ડાયમિથાઇલ ટરપ્થેલેટ. શું લીધું છે? CH3COO, CH3COO, બેન્ઝીન CH3COO, ડાયમિથાઇલ ટરપ્થેલેટ. એની પ્રક્રિયા ક્યાં કરી? ઇથિલિન ગ્લાયકોલ સાથે. એની પ્રક્રિયા કરી ઇથિલિન ગ્લાયકોલ સાથે. દૂર શું થયું? દૂર શું થાય? તો CH3O અને અહીંથી થાય H. CH3O અને અહીંથી થાય H. એ જ ઘટના આ બાજુ CH3O અને અહીંથી થાય H. CH3OH શું દૂર થઈ ગયા? CH3OH મિથેનોલ. હાલો વધ્યું એટલું લખાવો. C ડબલ બોન્ડ O, બેન્ઝીનની રિંગ, C ડબલ બોન્ડ O. શું વધ્યું? બોન્ડ O, CH2 બોન્ડ O. બસ. ઓમાં આપણે પાણીનો અણુ દૂર કરતા હતા. અહીંયા મિથેનોલ દૂર કરવાનો છે. બાય પ્રોડક્ટ જે મળે ટેરેલિન અથવા ડેક્રોન હશે. ડાયમિથાઇલ ટરપ્થેલેટ અને ઇથિલિન ગ્લાયકોલ, CH3O અને અહીંથી H. ડાયમિથાઇલ ટરપ્થેલેટમાંથી CH3O, ઇથિલિન ગ્લાયકોલમાંથી H. એટલે CH3OH દૂર થઈ ગયા. બાય પ્રોડક્ટ જે મળ્યું એ અહીં આપણે લખી. એને કહેવાય ટેરેલિન અથવા ડેક્રોન. હાલો ત્યારબાદ બે જુદા જુદા મોનોમર એટલે કે ડાયમિથાઇલ ટરપ્થેલેટ અને ઇથિલિન ગ્લાયકોલના મિશ્રણને બેઝિક ઉદ્દીપકની હાજરીમાં 423 થી 473 કેલ્વિન તાપમાને ગરમ કરતા સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી ટેરેલિન બને છે. એ કેવો છે? પોલીએસ્ટર. જો એમાઇડ વયું ગયો, એ કેવો છે? પોલીએસ્ટર વર્ગનો રેખીય પોલિમર. એનો આવર્તની એકમ CO એટલે પોલીએસ્ટર. કેવા પ્રકારનો? થર્મોપ્લાસ્ટિક. તેના રેસાઓ નાયલોન રેસાઓ કરતાં ઓછા સ્થિતિસ્થાપક. તેનો ઉપયોગ પણ કાપડ અને દોરડાની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. હાલો ત્યારબાદ બેકેલાઇટ. ત્યારબાદ જોવા છે બેકેલાઇટ. હાલો બેકેલાઇટની બનાવટ જોવી છે હો. હું લીધું તો કે ફિનોલ. કોની એરે પ્રક્રિયા કરી? ફોર્માલ્ડિહાઇડ. ફોર્માલ્ડિહાઇડ અથવા મિથેનોલ. એનું પ્રમાણ વધુ લઈ લઈએ. ફિનોલની પ્રક્રિયા ફોર્માલ્ડિહાઇડ.
ફિનોલની પ્રક્રિયા વધુ પ્રમાણમાં ફોર્માલ્ડિહાઇડ, એસિડ કે બેઝ ઉદ્દીપક અને ગરમ કર્યું, એસિડ કે બેઝ ઉદ્દીપક અને ગરમ કર્યું. બાય પ્રોડક્ટ શું મળ્યું? જો બાય પ્રોડક્ટ આવી નીપજ મળે, 3 નીપજ મળે. એક ઓર્થો સ્થાન ઉપરની મળે, એક નીપજમાં ઓર્થો ઉપર મળે, પેરા ઉપર મળે, અને એક નીપજમાં ઓર્થો ઉપર, મેટા ઉપર અને પેરા ઉપર. ઓકે, પણ મારે ખાલી એક જ નીપજ જોઈશે. હા, રેડી? હાલો, એ નીપજ આપણે લઈ લીધી. પહેલી જ નીપજ હતી, એન ટાઈમ લઈ લીધી. કેટલી વાર લઈ લીધી? એન ટાઈમ. તો એનું શું થઈ ગયું? સંઘનન પોલિમરાઇઝેશન. કોની હાજરીમાં? બેઝિક ઉદ્દીપકની હાજરીમાં. એમાંથી જ પાણીનો અણુ મુક્ત થયો. એમાંથી જ પાણીનો અણુ શું થયો? મુક્ત થયો. અને જો એક પોલિમરનું નિર્માણ થયું. OH. CH2 માંથી OH તો વયો ગયો. અહીંયા CH2 હોય છે. હાલો, OH. આ બે શેનાથી જોડાયેલા છે? CH2 થી. OH. અહીંયા CH2 n ટાઈમ. આ જે મળ્યો એ મળ્યો નોવેલેક, જેને કહેવાય રેખીય પોલિમર. આજે આપણને મળ્યો એ પોલિમર જ મળી ગયો નોવેલેક નામનો. આજે આપણને મળી ગયો એ પોલિમર જ મળ્યો નોવેલેક નામનો પોલિમર મળ્યો. હવે હજી આની પ્રક્રિયા આગળ વધશે. હજી આની પ્રક્રિયા આગળ વધશે. કઈ પ્રક્રિયા? તો પ્રક્રિયા એ જ હોય ને, સંઘનન પોલિમરાઇઝેશન. હજી તમે એમાં વધુ પ્રમાણમાં શું લીધું? ફોર્માલ્ડિહાઇડ. વધુ પ્રમાણમાં શું લીધું? ફોર્માલ્ડિહાઇડ. એટલે કેસેટ થાય. ફરી પાછું આજ એન ટાઈમ શું થયું? H2O દૂર. તો આવા બે નોવેલેકના જૂથ ભેગા થઈ જાય. જો, અને ફાઇનલી બાય પ્રોડક્ટ શું મળે? ફાઇનલી પ્રોડક્ટ શું મળે? જો, ફાઇનલી પ્રોડક્ટ શું મળે? જોજો. હાલો, અહીંયા તો આ હતું જ, એ લખી નાખો. હાલો, CH2. અહીંયા CH2. આ ઘટના અહીંયા નીચે જોવા મળશે, કારણ કે ન્યાય તમે ફોર્માલ્ડિહાઇડ લઈને પ્રક્રિયા કરી જ છે, તો એ તો સેમ જ મળે. હવે આ બે છે એ પણ શેનાથી જોડાય? CH2 થી. તો આ જે બન્યો એ બન્યો બેકેલાઇટ. અને એ છે મિશ્ર બંધિત પોલિમર.
જો પોલિમરમાંથી પોલિમર સ્વરૂપે મળે છે, સીધો નથી મળતો. બેકેલાઇટ સીધો મળે નહીં, પોલિમરમાંથી પોલિમર સ્વરૂપે મળે. પહેલાં શું લીધું હતું? ફિનોલ. વધુ પ્રમાણમાં ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરી, 3 સ્પીસીઝ મળ્યા. એમાંથી કોઈ એક સ્પીસીઝ લઈને સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરતા આપણને મળ્યું નોવેલેક. ત્યારબાદ એ નોવેલેકની વધુ પ્રમાણમાં ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા. આ તો ભૂલવાનું જ નહીં હો. ફિનોલની ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા 3 ઘટક મળ્યા. એમાં આપણે કોને લઈ લીધો? ઓર્થો સ્થાન ઉપર જે હાઇડ્રોક્સી મિથાઇલ હતો એ. તો આપણે લઈ લીધો ઓર્થો સ્થાન ઉપર હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ. ઓર્થો સ્થાન ઉપર શું હતો? હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ. ઓર્થોન મેટાન પેરાવારે હતા, આપણે એમાંથી લીધો ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ. ઓકે, ઓર્થો સ્થાનવાળો. એમાંથી આપણને પ્રાપ્ત થયું નોવેલેક. હવે નોવેલેકને વધુ પ્રમાણમાં ફોર્માલ્ડિહાઇડ સાથે પાછા ગરમ કરવામાં આવ્યા. તો નોવેલેકના જે પેરાસ્થાન છે, આ નોવેલેકનું પેરાસ્થાન કહેવાય. આ નોવેલેકનું કેવું કહેવાય? પેરાસ્થાન. આ પેરાસ્થાનમાં સંઘનન થયું. જો આ નોવેલેકનો એક અણુ તો હતો જ, આ નોવેલેકનો એ બીજો અણુ. હવે એમાં પેરાસ્થાનમાં બેયમાં સંઘનન થયું ફોર્માલ્ડિહાઇડ લેતા. આના 2 અણુ લીધા, એના પેરાસ્થાનમાં સંઘનન થયું અને બાય પ્રોડક્ટ આપણને બેકેલાઇટ મળ્યો. બાય પ્રોડક્ટ આપણને શું મળ્યો? બેકેલાઇટ. હાલો, બેકેલાઇટની ઔદ્યોગિક ઉત્પાદનની રીત: એસિડ અથવા બેઝ ઉદ્દીપકની હાજરીમાં ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડના મિશ્રણને ગરમ કરતા ઓર્થો અને પેરાસ્થાનમાં થતી સંઘનન પ્રક્રિયાથી શું મળે છે? બેકેલાઇટ. શું મળે? બેકેલાઇટ. સૌપ્રથમ ફિનોલની વધુ પ્રમાણમાં લીધેલ ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા થવાથી ઓર્થો અને પેરા હાઇડ્રોક્સિલ ફિનોલના વ્યુત્પન્ન મળે છે. જો મળ્યા, એમાં સૌપ્રથમ શું કરવાનું? તો કે ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ લઈ લેવાનું. એની સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી શું પ્રાપ્ત થયું? નોવેલેક. આ નોવેલેકની વધુ પ્રમાણમાં ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરતા પાણીનો અણુ દૂર થાય અને અહીંયા આ 2 નોવેલેકના પેરાસ્થાનમાં સંઘનન જોવા મળે. અને બાય પ્રોડક્ટ આપણને બેકેલાઇટ મળે છે. બાય પ્રોડક્ટ આપણને શેની પ્રાપ્તિ થાય છે? બેકેલાઇટની પ્રાપ્તિ થાય છે. અને નોવેલેકનો ઉપયોગ રંગમાં થાય છે. એનો એક ઉપયોગ આપ્યો છે આપણી ટેક્સ્ટબુકમાં. નોવેલેકનો ઉપયોગ રંગ બનાવવામાં થાય છે. ફિનોલ ફોર્માલ્ડિહાઇડ વર્ગનો સંશ્લેષિત પોલિમર મિશ્રબંધિત છે. જો આગળના જેટલા બન્યા થર્મોપ્લાસ્ટિક હતા, હવે આ આવી ગયો થર્મોસેટિંગ. થર્મોસેટિંગ એટલે એ મજબૂત જ હોય. યાદ રાખવાનું બાળકો, કે થર્મોસેટિંગની વાત આવે એટલે એ મજબૂત જ હોય. થર્મોસેટિંગની વાત આવે એટલે એ મજબૂત હોય. તેને ગરમ કરતા તે પીગળતો નથી, સખત બરડ અને તેના પર લીસોટા પડતા નથી. સખત છે, બરડ છે. બરડ હોવાથી પછાડતા કે અથડાતા તૂટી જાય છે અને ખૂબ જ સારા વિદ્યુત અવાહકનો ગુણધર્મ ધરાવે છે. ઉપયોગ ક્યાં થાય? તો કે કાંસકા એટલે દાંતિયા, સીડી ઓલી આવે ને કોમ્પેક્ટ ડિસ્ક, રસોઈના વાસણોના હેન્ડલો, ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ જેવા કે સ્વિચ, પ્લગ પિન, એમાં એનો ઉપયોગ થાય. એનો ઉપયોગ થાય. હાલો, ત્યારબાદ
એના પછી છે મેલેમાઇન પોલિમરની બનાવટ. ખૂબ ઇઝી અને ખૂબ અગત્યની વસ્તુ કે મેલેમાઇન મોનોમરમાંથી જ મેલેમાઇન પોલિમર બની જાય. લ્યો, મેલેમાઇન મોનોમરમાંથી જ મેલેમાઇન પોલિમર બની જાય. શું કીધું મેં? ફરી પાછું કહું છું, મેલેમાઇન મોનોમરમાંથી મેલેમાઇન પોલિમર બની જાય. હાલ, મેલેમાઇન ફોર્માલ્ડિહાઇડને ગરમ કરતા, મેલેમાઇન મોનોમરને ફોર્માલ્ડિહાઇડ સાથે ગરમ કરતા એક મધ્યવર્તી રેઝિન મળે છે. શું મળે છે? એક મધ્યવર્તી રેઝિન. આ NH2 સાથે ફોર્માલ્ડિહાઇડ જોડાય તો અહીંયા NHCH2OH નું નિર્માણ કરે. શેનું નિર્માણ કરશે? NHCH2OH નું. એને કીધો મધ્યવર્તી રેઝિન. મધ્યવર્તી રેઝિન. આ મધ્યવર્તી રેઝિનની ફરી પાછી પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરતા, સંઘનન પોલિમરાઇઝેશન કરતા અહીંથી OH ને અહીંથી H એટલે H2O તો આપણને મળશે મેલેમાઇન પોલિમર. આપણને મળશે મેલેમાઇન પોલિમર. સ્ટ્રક્ચર ખાસ યાદ રાખવાનું, ભૂલ ન પડે. મેલેમાઇન મોનોમરનું સ્ટ્રક્ચર યાદ રાખી લ્યો એટલે આવડી જાય. એની ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા એટલે અહીંયા મળે NHCH2OH. NHCH2OH માંથી OH દૂર કરો, અહીંથી H દૂર કરો એટલે તમને મળે મેલેમાઇન પોલિમર. એટલે આપણને મળે મેલેમાઇન પોલિમર. ગુણધર્મો કયા વર્ગનો પોલિમર છે? ગુણધર્મો કયા વર્ગનો પોલિમર છે? ફોર્માલ્ડિહાઇડ પોલિમર વર્ગનો. કયા વર્ગનો પોલિમર છે? ફોર્માલ્ડિહાઇડ પોલિમર વર્ગનો. કેવા પ્રકારનો? થર્મોસેટિંગ પ્રકારનો. કેવા પ્રકારનો છે? થર્મોસેટિંગ પ્રકારનો. મિશ્ર બંધિત. તે સખત અને મજબૂત છે. તે સખત અને મજબૂત છે. ઊંચા તાપમાને તે પીગળતો નથી અને તેના બંધારણમાં કાંઈ ફેર પડતો નથી. ઘસારાનો પ્રતિકાર કરે, પછાડતા કે અથાડતા તેમાં તિરાડ પડતી નથી કે તૂટતો પણ નથી. જો બેકેલાઇટ હતો એ તૂટી જતો હતો, બેકેલાઇટ હતો એ તૂટી જતો હતો. મેલેમાઇન તૂટતો નથી, માટેનો ઉપયોગ પ્લાસ્ટિકની તૂટે નહીં તેવી ક્રોકરી, રસોડામાં ઉપયોગી ઇન્સ્ટ્રુમેન્ટ, યુટેનલિસ, તૂટે નહીં તેવા અનબ્રેકેબલ, તૂટે નહીં તેવા પ્લાસ્ટિકના. ખબર ઘણા વેચવા આવતો એટલે ડોયલું ને તગારાન આપણે જોતા એમ પસાડતા હોય તો એ શેના બન્યા હોય? મેલેમાઇન પોલિમરના. કારણ કે પછાડતા તેમાં તિરાડ પડતી નથી ને તે તૂટતા નથી. પ્લાસ્ટિકની તૂટે નહીં તેવી ક્રોકરી બનાવવા માટે મેલેમાઇન પોલિમરનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ કરવામાં આવે છે મેલેમાઇન પોલિમરનો. હાલો, એના પછી આપ્યું છે સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. એના પછી છે સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. આપણા લીથામાં આગળ આપેલું હતું પણ આપણે ટેક્સ્ટબુક પ્રમાણે જઈએ છીએ એટલે મેં આગળ ભણાવ્યું નહીં. સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. સ્ટાયરીનની, આ સ્ટાયરીન બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH2, બ્યુટા 1,3-ડાઇન, સ્ટાયરીનની બ્યુટા 1,3-ડાઇન સાથે પ્રક્રિયા કરતા શું ઘટના જોવા મળે? શું ઘટના જોવા મળે? તો અહીંથી દ્વિબંધ દૂર થાય, અહીંથી દ્વિબંધ દૂર થાય, અહીંયા રહેલો દ્વિબંધ અહીંયા ઉમેરાય, અહીંથી દ્વિબંધ દૂર થાય, અહીંથી દ્વિબંધ દૂર થાય તો શું જોડાય? જુઓ, બેન્ઝીન ઉપર CH, સિંગલ બોન્ડ CH2, સિંગલ બોન્ડ CH2, સિંગલ બોન્ડ CH, અહીં બંધ ફેરવાય એટલે ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH2. યાર યુ જો, મુક્ત મૂલક અથવા એનાયોનિક યોક્સિલ કોપોલિમરાઇઝેશન પ્રક્રિયા આલ્કાઇલ મરકેપ્ટન અને પાણી અથવા આલ્કાઇલ લિથિયમ, આ એક ઉદ્દીપક લઈ લેવાના. આ શું લઈ લેવાના? ઉદ્દીપક. ટેક્સ્ટબુકમાં અહીં કાંઈ આપ્યું જ નથી લખેલું, ટેક્સ્ટબુકમાં કાંઈ આપ્યું જ નથી એટલે કાંઈ ન લખો તો પણ ચાલે, કાંઈ ન લખો તો પણ ચાલે. પણ આપણે હાવ ટેક્સ્ટબુકને પછી ફોલો નથી કરતા એટલે લખવું તો કાંઈ વાંધો નહીં, એમાં લખો તો કાંઈ વાંધો નહીં. તો લખવાનું શું થાય?
મુક્ત મૂલક અથવા એનાયોનિક યોગશીલ કોપોલિમરાઇઝેશન આલ્કાઇલ મરકેપ્ટન અને પાણી અથવા આલ્કાઇલ લિથિયમ મળે આપણને સ્ટાયરીન બ્યુટાડાઇન રબર, જેને ટૂંકમાં SBR તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. હાલો, કેવા છે? સાંશ્લેષિત રબર કે તેલી પદાર્થો, નકામું પાણી અને ઓઝોન પ્રત્યે સક્રિય છે. કુદરતી રબર કરતાં વધુ સ્નિગ્ધતા ધરાવે, સ્ટેબિલિટી ઊંચા તણાવ ક્ષમતા, પ્રબળ ખેંચાણ ધરાવે, તેના અણુઓમાં પ્રબળ આંતરાણવીય હાઇડ્રોજન બંધ હોય, ઊંચા તાપમાને સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે અને તેની વિદ્યુત ક્ષમતા ખૂબ જ વધારે. માટે એનું ઇલેસ્ટોમર સ્વરૂપ ચ્યુઇંગમ રબર કોટિંગ અને પિગમેન્ટમાં વપરાય. ચ્યુઇંગમ રબર કોટિંગ એટલે કોઈ વસ્તુ મેટલ હોય એના ઉપર ચ્યુઇંગમ રબર કોટિંગ ચડાવ્યું હોય, જેથી મેટલ અથડાય તો મેટલને કાંઈ થાય નહીં. અને એક સાદું ઉદાહરણ, દાખલા તરીકે આ ફોનમાં આપણે કવર ચડાવીએ, શું કામ? તો આમ ભટકાય તો એમાં કાંઈ થાય નહીં. તો એના રબર કોટિંગ કહીએ ને આપણે, શું કહીએ એને? રબર કોટિંગ. તો બસ એવા ચ્યુઇંગમ રબર કોટિંગમાં તેનું દ્રાવણ સ્વરૂપ ક્યાં વપરાય? ટાયર, બૂટ ચંપલના સોલ અને ગાસ્કેટ મેં તમને કહી દીધું હતું. ગેસની બોટલની ઉપરનું જે લાલ ડગરું છે એ ગાસ્કેટ છે. એ ગાસ્કેટની બનાવટમાં વપરાય. ત્યારબાદ નાયલોન 66 ને એ તો આપણે બધું ભણી ગયા. હવે વાત કરવાની છે કુદરતી રબર અને વલ્કેનાઇઝેશન. કુદરતી રબર અને રબરનું વલ્કેનાઇઝેશન એટલે કે સાંશ્લેષિત રબર, આની વાત કરવાની છે. ઓકે, પણ હું ટેક્સ્ટ બુકમાં જોઈ લઉં, આપણે એની કોપી જ જવાનું છે, જરીએ એમાં આગળ વધવાનું નથી. હાલો, નિયોપ્રીન એક આપ્યું છે, બુના એન આપ્યું છે. હાલો, રેડી. તો આપણે નિયોપ્રીન ભણશું, બુના એન ભણશું અને એક વધારાનું બુના એસ ભણી લેવું. ઓકે, હાલો, પેલા કુદરતી રબરની વાત કરીએ. કુદરતી રબરનું બંધારણ, ગુણધર્મો અને ઉપયોગો. અથવા પ્રશ્ન એવો પૂછાય, કુદરતી રબર વિશે ટૂંક નોંધ લખો. તો પહેલા તો પ્રાપ્તિ સ્થાન ક્યાંથી મળે? ભારત, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, મલેશિયા અને દક્ષિણ આફ્રિકા. જો આ બધા એવા પ્રદેશો છે જ્યાં સમશીતોષ્ણ ઉષ્ણ કટિબદ્ધ તાપમાન જોવા મળે. અને તાપમાને જોવો, આ બધા દેશોમાં ઠંડીનું પ્રમાણ ઓછું હોય, ગરમીનું પ્રમાણ વધુ હોય. ત્યાં રબરના ઝાડ મળી આવે. રબરની ઝાડની છાલમાં છેદ પાડી તેમાંથી મળતા દુગ્ધ રબરના પાણી સાથે કલીલ આલંબનને શું કહેવાય? રબર લેટેક્સ. શું કહેવામાં આવે છે? રબર લેટેક્સ કહેવામાં આવે છે. જોવો, હોય આવું હો. દાખલા તરીકે રબરનું ઝાડવું છે, તો ઘટના શું હોય? જોવો, અહીં ખાંચો માર્યો હોય. એ ખાંચો માર્યો હોય ને, ત્યાં દોરી બાંધીને એક મોટું આવું બાઉલ ટીંગાડી દીધું હોય. અહીં ખાંચો માર્યો ને એટલે આમાંથી દુગ્ધ રસ નીતરતો હોય, જેને આપણે રબર લેટેક્સ કહીએ. એ શેમાં ભરાતું જાય? આ પાત્રમાં. બાકી ક્યાંય જેમ કેરી આવે આમ લટકતી, એમ ક્યાંય રબર લટકતું ન હોય હો. જેમ બટેટા જમીનમાંથી કાઢીએ એમ રબર ક્યાંય જમીનમાંથી કાઢવાનું ન હોય. રબર આ રીતે મળે. એમાં એના થડમાં એની સ્ટીમ, એને થડ કહેવાય. થડમાં આડો કાપો મારી અને ત્યાં આવું એક પાત્ર બાંધી દેવામાં આવે, જેથી નીતરે. જેમ તમે આકડાનું પાંદડું તોડો,
આકડાનું પાંદડું તોડો, જેમ એમાંથી કેમ એનું શીર નીતરે, એમ રબરના થડમાં કાપો મારો તો એમાંથી જે દુગ્ધ રસ છે, જેને આપણે રબર લેટેક્સ કહીએ છીએ, એ નીતરે. અને જો એ કલીલ આલંબન છે, જેને શું કહેવાય? રબર લેટેક્સ. એ જે કલીલ આલંબન છે એને શું કહેવાય? રબર લેટેક્સ. રબર લેટેક્સ સાથેની ભૌમિતિક તેમજ રાસાયણિક પદ્ધતિથી શું મેળવવામાં આવે છે? કુદરતી રબર. ભૌમિતિક તેમજ રાસાયણિક પદ્ધતિથી કુદરતી રબર મેળવવામાં આવે છે. કુદરતી રબર આઇસોપ્રીન મોનોમરનો રેખીય પોલિમર છે. કુદરતી રબર શું છે? આઇસોપ્રીન મોનોમરનો રેખીય પોલિમર. હવે આઇસોપ્રીન એટલે 2 મિથાઇલ બ્યુટા 1,3 ડાઇન. એ કંઈ આપણા માટે નવું નથી. આર્યુ 2 મિથાઇલ 1,2 મિથાઇલ બ્યુટા 2 મિથાઇલ બ્યુટા 1,3 ડાઇન. 2 મિથાઇલ બ્યુટા 1,3 ડાઇન એ આપણા માટે નવું નથી. તેની ભૌમિતિક સમઘટકતા 6 હોવાથી તેને 1,4 પોલીઆઇસોપ્રીન પણ કહે છે. તેને 1,4 પોલીઆઇસોપ્રીનના નામથી પણ ઓળખવામાં આવે છે. ઘટના શું બને? જો આઇસોપ્રીન મોનોમર અસંખ્ય અણુઓ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દરમિયાન C1 C2 અને C3 C4 ના બંધ તૂટી C1 C2 અને C3 C4 ના બંધ તૂટી C2 અને C3 વચ્ચે દ્વિબંધ રચાય અને C2 અને C3 વચ્ચેનો દ્વિબંધ હોય છે. જોઈએ, ઉભા રહ્યો ને, દ્વિબંધની રચના કરીએ. દ્વિબંધની રચના. જો ખરેખર છે આમ. દ્વિબંધ છે ક્યાં? દ્વિબંધ જોવા ક્યાં મળે છે? દ્વિબંધ આપણને જોવા ક્યાં મળે છે? બાળકોના સ્ટ્રક્ચરમાં મને ભૂલ લાગે છે. હા હો, સ્ટ્રક્ચરમાં ભૂલ છે. સ્ટ્રક્ચરમાં ભૂલ છે હો. હાલો, હવે રેડી. જોવા ક્યાં મળે દ્વિબંધ? અહીંયા C1 અને C2 વચ્ચે. અહીંયા દ્વિબંધ ક્યાં જોવા મળે છે? આ ખોટું છે. અહીંયા દ્વિબંધ ક્યાં જોવા મળે છે? C3 અને C4 વચ્ચે. આ બે બોન્ડ બ્રેક થાય અને ઇલેક્ટ્રોન અહીં પ્રોવાઈડ કરી દે છે. તો હવે શું ઘટના જોવા મળે? જોવો, હવે શું ઘટના જોવા મળે? અહીંયા દ્વિબંધનું નિર્માણ થયું. એક H એક H એક અહીં CH2 હોય હો, CH2. હાલો, અહીંયા દ્વિબંધ તૂટ્યો. એક CH2 અને એક CH3. એક CH2 અને એક CH3 હતો C1 C2 અને C3 C4 વચ્ચે.
અને હવે થઈ જાહે કોના વચ્ચે? C2 C3 વચ્ચે. કોના વચ્ચે થઈ જશે? C2 અને C3 વચ્ચે. ઓકે, કોના વચ્ચે બંધ નિર્માણ થયો? C2 C3 વચ્ચે. તો એક અહીંયા એવું સ્ટ્રક્ચર રહેશે, C ડબલ બોન્ડ C H CH3 CH2 અને CH3. તો આ બે વચ્ચે બોન્ડ ફોર્મેશન થાય. આ બે વચ્ચે બોન્ડ ફોર્મેશન થાય. એવી ઘટના અહીંયા પણ બની શકે. એવી ઘટના અહીંથી આમ આગળ પણ બની શકે. તો એ આમ લાંબામાં લાંબા ફેલાઈતા જશે, જેને કહેવાય કુદરતી રબર. જેને કહેવાય કુદરતી રબર. અને આ આપણે લીધો એને કહેવાય આઇસોપ્રીન. આ લીધો એને કહેવાય આઇસોપ્રીન. ઓકે, અને જો આઇસોપ્રીનનું સ્ટ્રક્ચર આપણે ભૂલથી ખોટું લખી નાખ્યું હતું. ખરેખર આઇસોપ્રીનનું સ્ટ્રક્ચર શું છે? પછી અહીંયા તો આપણે હાસું જ લખ્યું છે, CH2 ડબલ બોન્ડ C CH3 CH ડબલ બોન્ડ CH2. આઇસોપ્રીન. ઓકે, CIS-1,4 પોલીઆઇસોપ્રીન રેખીય અણુઓ એકબીજા સાથે નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણથી એકબીજા સાથે નિર્બળ એટલે કે નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળથી એકબીજાથી જોડાય અને જો સ્પ્રિંગ આકારે ગોઠવાય છે. પરિણામે કુદરતી રબર સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ જોવા મળે છે. MCQ પૂછી શકે, કુદરતી રબરમાં સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ શેના કારણે આભારી છે? કુદરતી રબરમાં સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ શેના કારણે આભારી છે? તો એનો જવાબ થાય તો CIS-1,4 પોલીઆઇસોપ્રીનના રેખીય અણો એકબીજા સાથે નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળથી જોડાયેલા હોવાથી CIS-1,4 પોલીઆઇસોપ્રીન કુદરતી રબર એનો મોનોમર આઇસોપ્રીન 2-મિથાઇલ-બ્યુટા-1,3-ડાઇન. કુદરતી રબર કુદરતી પોલિમર છે, સ્પ્રિંગની માફક ખેંચાઈ શકે, સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ, લાંબા સમય સુધી ખૂબ થોડું બળ આપતા પ્રતિવર્તી ખેંચાઈ જળવાયેલો રહે, અને એનો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ કયા તાપમાનથી કયા તાપમાન સુધી રહે એ ખાસ પાકું કરવાનું છે. 273 થી 335 273 થી 335 સુધી રહે. ક્યાં સુધી રહે? 273 થી 335. 273 થી નીચા તાપમાને એ બરડ થઈ જાય, 335 થી ઊંચા તાપમાને એ કેવા બને? નરમ બને. 273 થી ઓછા તાપમાને તે બરડ બની જાય, 335 થી ઊંચા તાપમાને એ કેવા બને? નરમ. પાણીનું શોષણ કરવાની તેની ક્ષમતા ઊંચી હોય. તે બિન ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય હોય છે. ઓક્સિડેશન કરતાના હુમલા સાથે તે બિન પ્રતિરોધક છે. ઉપયોગ કુદરતી રબરની સ્થિતિસ્થાપકતાની લાક્ષણિકતાને લીધે તેનો ઉપયોગ અનેક ક્ષેત્રોમાં, જેમ કે રબર બેન્ડ, હાથના મોજા આ બધાની બનાવટમાં એનો ઉપયોગ જોવા મળે છે. ઓકે, હાલો બાળકો, ફરી પાછા એક જ મિનિટમાં મળીએ છીએ આપણા બીજા સેશનમાં, જ્યાં આપણે ભણશું વલ્કેનાઇઝ રબરની બનાવટ અને આગળના પોલિમરો.